ચાલો બાળકો, આજે આપણે શેના વિશે ભણવાનું છે? પૃથ્વી, ઋતુ અને હવાનું પુનરાવર્તન. હા, પૃથ્વી વિશે જાણવાનું છે, ઋતુઓ વિશે જાણવાનું છે અને હવા વિશે જાણવાનું છે. બરાબર? હા, તમે બધાએ તળાવ જોયું છે? વેરી ગુડ. ઈ તળાવ ક્યાં છે? આપણે તળાવ ક્યાં જોયું તમે? મંદિર પાસે છે ને, કોયલી મઠ બાજુ. હા, અને તળાવની અંદર શું હોય? પાણી. તળાવ શેનું બનેલું હોય? પાણીનું. પાણીની અંદર શું હોય? પછી તમે નદી જોઈ છે? નદી ક્યાં છે? કોયલી મઠ. વેરી ગુડ. પછી તમે જંગલ જોયું છે રિયાન? જંગલ ક્યાં છે? જુનાગઢમાં. કેમાં? જુનાગઢમાં, ગિરનારમાં. ગિરનારને શું કહેવાય? પર્વત. આ બધું ક્યાં આવ્યું છે? પૃથ્વી ઉપર. પૃથ્વીનો આકાર કેવો છે? ગોળ. વેરી ગુડ. ચાલો, પછી અત્યારે કઈ ઋતુ ચાલુ છે? શિયાળો. શિયાળામાં શું થાય? ઠંડી લાગે. ઠંડી લાગે તો શું કરવાનું? વેરી ગુડ. રેનકોટ અત્યારે ના હોય બટા, એ તો ચોમાસામાં હોય. અત્યારે તો આપણે ગરમ કપડાં પહેરવા પડે અને તાપણું કરીને તાપવું પડે તો ઠંડી જાય. સમજાણું? પછી શિયાળા પછી કઈ ઋતુ આવે? ઉનાળો. વેરી ગુડ. ઉનાળામાં શું થાય? ગરમી થાય. હા, તડકો લાગે, ગરમી થાય. ગરમી થાય તો શું કરીએ આપણે? ગરમી થાય તો શું કરીએ? એસી ચાલુ કરીએ. પંખો ચાલુ કરીએ, એસી ચાલુ કરીએ. ઠંડુ પાણી પીએ ગરમી દૂર કરવા માટે. સરસ. પછી ઉનાળા પછી કઈ ઋતુ આવે? ચોમાસું. ચોમાસું આવે. ચોમાસામાં શું થાય? વરસાદ આવે. હા, અને વરસાદ આવે તો શું કરવાનું? છત્રી લેવાની. રેનકોટ પહેરવાનો. વેરી ગુડ.